नमस्ते, स्वागत है आप सबका। देखिए ये कितना सुंदर दृश्य है। મિત્રો બધા મજામાં। આજે આપણે જવાના છીએ ટપકેશ્વર મહાદેવ, જે ગાઢ જંગલની વચ્ચે આવેલું મંદિર છે અને આપણા મિત્રો આપણને લઈ જાય છે। આપણે તો જોયું નથી, પહેલી વાર મુલાકાત લેશું। એ એમ કહે છે કે સતત પાણી એક ધારવું પડે છે અને શિવની ઉપર અભિષેક કર્યા રાખે છે। તો આપણે એ જોવા જાવ। આ પર રોડ છે અને આ પાટણ રોડ છે, એના કંઈક આ પાટણ રોડ છે, એનાથી આગળ આવશે પાટણ, પછી આવશે રસ્તો એવો ટપકેશ્વર મહાદેવનો। તો એના ભેગા આપણે આજે જઈએ અને તમને ટપકેશ્વર મહાદેવનું મંદિર દેખાડશું। આપણે એના ભેગા જઈએ, આપણે આપણા ભેગા નથી આવતા। એક આ તમે તો પીળું ટી-શર્ટ પહેર્યું ઈ જ ને? આ પીળું તું બ્લેક ટી-શર્ટ અને ઓલો સુનિલ રામભાઈ અને આ ભાઈ નામ કરણભાઈ। આપણામાં નવા જોડાણા। આપણે બધા મળીને ટપકેશ્વર મહાદેવ। હા, ટપકેશ્વર મહાદેવ। શરૂઆત થઈ ગઈ અમારી સફરની। અમારા સુનિલભાઈ, રામભાઈ અને ઓલા પપ્પુ અને કરણ, અમે નીકળી ગયા છીએ ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા। એ જંગલની ગાઢ જંગલની વચ્ચોવચ્ચ આવેલું મંદિર છે। તો ચાલો મળશું હવે સીધા જ ત્યાં કરે ભાઈ। ટપકેશ્વર ક્યાં જવું જલસો હે ભાઈ તમારે। અમે અમારા સુનિલભાઈ બધા જઈ છીએ। ક્યાં ગયા? જો અહીંયા ટપકેશ્વર મહાદેવ, ટપકેશ્વર મહાદેવ। આ ભાઈ જો જાય તો તમે જોતા રહેજો આખો વિડીયો, તમને લઈ જાઉં ટપકેશ્વર મહાદેવે। અને ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોમાં કમેન્ટ કરજો હર હર મહાદેવ, અને જેટલો બને એટલો શેર કરજો જેથી બીજા પણ લોકો જોઈ શકે। અને તું પડી જાય અહીંથી જોઈને મને બીક લાગે તો તને તો નહીં લાગતી હોય ત્યાંથી? આ ત્યાં ચડીને બેઠા, હજી આવ્યું નથી મિત્રો, ઊભા રહ્યા થોડુંક શૂટિંગ ઉતારવા માટે। આપણે જાઉં અને ગાઢ જંગલ વચારે છે, શિવજીનો અભિષેક ઓટોમેટિક થાય છે એવું એ મંદિર છે એમ કહે છે। આપણે પહેલી વખત જાવું, દર્શન કરશું અને આપણા મિત્રો લઈ જાય છે। તો આપણે વિડીયો પૂરો જોજો, સારો લાગે તો લાઈક કરી દેજો, મિત્રોને શેર કરજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં, કમેન્ટમાં લખજો હર હર મહાદેવ। અને બીજું, આપણા વિડીયો જોવો શું બધાય, પણ લાઈક અને કમેન્ટ કોઈ કરતા નથી। પ્લીઝ મહેરબાની કરીને કમેન્ટ કરતા રહેજો, જેથી અમને પ્રોત્સાહન મળે નવા વિડીયો બનાવવાનું। અને અમને એમ થાય કે ના, અમે જે મહેનત કરી રહ્યા છીએ સફળ થાય છે। તો એકવાર કમેન્ટ કરજો હર હર મહાદેવ લખી જ નાખજો ભૂલ્યા વગર, અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। તો ત્યાં એમ કહે છે કે મહાદેવની બાજુમાં એક મંદિર પણ છે, એ પણ તમને દેખાડશું। જો આ ગાઢ જંગલ આવવા માંડ્યું છે, તો ત્યાંથી અમે હવે ગાડીમાં બેસી અને જાશું। એકવાર કમેન્ટ કરી નાખો હર હર મહાદેવ। અહીંયા નાગબાઈ માતાનું મંદિર આવેલું છે, જોઈ મોટા મોટા ડુંગરો, અને વાંય દર્શન કરવા જેવું સ્થળે પણ પાછા ક્યારેક આવશું કરાવશું। અહીંયા છે નાગબાઈ માતાનું મંદિર, ફરી ક્યારેક અહીંયા બનાવશું બ્લોગ। અત્યારે આપણે ટપકેશ્વર મહાદેવ જવાનું છે, તમે જોતા રહેજો। આ તો તમે લોકેશન બતાવો, ઊભા રહ્યો જો આ ડુંગર છે ને એની વચ્ચારે છે, તો ક્યારેક આપણે આનું પણ બનાવશું વિડીયો। જો તમારે નાગબાઈ માતાનો વિડીયો તમારે જોવો હોય તો કમેન્ટમાં લખી નાખજો જય નાગબાઈમાં, તો આપણે 1-2 દિવસમાં એનો પણ બ્લોગ કમ્પ્લીટ કરી લઈશું। સફર, રોમાંચક સફર ટપકેશ્વર મહાદેવ, એમનો બોર્ડ હા, જો 3 બોર્ડ માર્યા। હવે આ રસ્તેથી જવાનું અને આ જંગલની વચ્ચે ક્યાંક જવાનું છે। આપણે પહેલી વખત જઈએ છીએ, તો થઈ જાઓ તમે શરૂ રોમાંચક સફર માટે।
અને ચેનલને લાઈક કરી દેજો, સોરી વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ આપણા મિત્રો છે બધા. મહાદેવના મંદિર હજી આપણે અહીંથી લગભગ 1 કિલોમીટર અંદર હાલવાનું છે જંગલમાં. મસ્તનો નજારો જોતો જંગલની અંદર જવાનું ભાઈ. આપણે જંગલની સફર શરૂ કરશું. આ ભાઈ આપણને મંદિર બતાવશે. આપણે પહેલી વાર આવીએ તો બતાવશો ને તમે ભાઈ? હા, હજી જો આપણા 3 ભાઈબંધ દોસ્તાર ઓલી બાજુ હજી એ જાય એમ નહીં આવે. તો ચાલો શરૂ કરીએ જંગલની રોમાંચક સફર. મોટી બુબલી વાળી હાલો રમત ના કરતા દેજો માઈક દેજો હાલો. આવી ગયા પ્રકૃતિની ગોદમાં અને હવે આવશે થોડોક જ આગળ મહાદેવનું હા ટપકેશ્વર મહાદેવનું મંદિર. તો અમે આ બધા મિત્રો મળી તમને ત્યાં દર્શન કરાવીશું. તો ચેનલને લાઈક કરજો, સોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લખજો એમાં હર હર મહાદેવ. અને આ અમારા ઓલા સુનિલભાઈ ક્યાં ગયા આ લોકો? તો એની એક નવી ચેનલ બહાર પડી છે સુનિલ વિરમગામા 3644. એને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ટપકેશ્વર મહાદેવ પહોંચતા જ સીધા મોરના દર્શન થયા. પહેલાં તો એ દેખાડી દઈએ. ફરતી કરજો ડુંગરનો માહોલ. અને અહીંયા છે પ્રકૃતિની ગોદમાં આવેલું મહાદેવનું મંદિર, જેને કહેવાય છે ટપકેશ્વર મહાદેવ. સ્ટાર્ટિંગમાં જ વાવ આવી ગઈ. જૂનવાણી છે, બેલાથી ઢાંકેલી. અને અહીંથી સ્ટાર્ટ કરીશું આપણે દર્શન કરવાનું. વાહ મસ્ત છે ને, કઈ લોકેશન છે. એક આવી રીતના ચડી અને મંદિરમાં જવાનું છે. સીડી છે બનાવેલી જૂની પથ્થરની. અને આપણે ચડીએ. અહીંયા મંદિર છે જો વहाँ છેટ ઉપર. તો ચાલો મળીએ મંદિરે. જો કેટલા પગથિયા છે ચડવાના. આ છે ટપકેશ્વર મહાદેવનું મંદિર. જુઓ કામ ચાલુ હોવાથી અંદર સુધી પહોંચી નથી શકાતું, તો માફ કરજો. અહીંથી જ તમને દર્શન કરાવી આપું. આ છે ટપકેશ્વર મહાદેવ. અહીંયા પ્રાચીન કાળની ગુફા અત્યારે પેક કરી દેવામાં આવી છે. અહીંથી વયરું છે અંદર જવાનું. ને શું હતું ઇતિહાસ ખબર નથી, પણ આ એ છે. આ છે મહાદેવ. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલમાં છે સબસ્ક્રાઈબ કરી લો
અને લાઈક કરી દો, કમેન્ટમાં લખી દો હર હર મહાદેવ. જો અહીંયા કામ ચાલુ એટલે નજીકમાં જઈને દર્શન નથી થઈ શકતા. અહીંયા ગણપતિ બાપા. આ છે પ્રકૃતિની ગોદમાં આવેલું ટપકેશ્વર મહાદેવનું મંદિર. જોયું મોરલા મધુર ધ્વનિ. આવા સુંદર નજારા માટે એક લાઈક તો બની જાય દોસ્તો. છે ને બાકી પ્રકૃતિની ગોદમાં આવેલું સુંદર મજાનું ટપકેશ્વર મહાદેવનું મંદિર. જો પાણાની અંદર છે આ મંદિર, અંદરથી ઘૂસેલું મંદિર છે અને પ્રાચીન કાળનું છે. જો તમને આવા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી લો, કમેન્ટમાં હર હર મહાદેવ લખો અને વિડીયોને લાઈક કરી દો. બાકી જુઓ આ ચારેકોર પ્રકૃતિ, ચારેકોર ડુંગર જ ડુંગર. અહીંયા માણસ જનાવર બધા એક થઈ જાય છે અને સુખ શાંતિનો અનુભવ કરે છે. જો મોર બેઠો, એને પણ ડર નથી. તો છે બાકી સુંદર મજાનો નજારો. તો એકવાર કમેન્ટમાં જરૂરથી લખજો હર હર મહાદેવ. અને જો તમારી પાસે આવી કોઈ જગ્યા અથવા લોકેશન હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવજો. આપણે ત્યાં આવી તે વિડીયોનું શૂટિંગ કરી અને બીજા દર્શકોને પણ પહોંચાડીએ અને એ પણ આવો અનુભવ લઈ શકે અને આપણા ભક્તિના રંગમાં પીગળી જાય. તો કમેન્ટમાં જરૂર લખજો હર હર મહાદેવ. મળીશું આવતા નવા વ્લોગમાં નવા સ્થાન સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ. જોતા રહેજો મારો વિડીયો. સારો લાગ્યો તો કમેન્ટ કરી દો અને લાઈક કરી દો. તો મળીએ આવતા નવા બ્લોગમાં. જો મોરલા બોલ્યા એ તો ઉપર જ છે. તો ફરી મળશું નવા આવતા બ્લોગમાં, નવા મંદિર, નવી લોકેશન સાથે. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ. नमस्ते दोस्तों, वीडियो पसंद आए तो लाइक करें, इसे अपने दोस्तों के साथ शेयर करें और चैनल को सब्सक्राइब करना ना भूलें